આનંદ નામના તટ ઉપર શ્રીમદ ભાગવતજીની કથા શરૂ થઈ. કયા તટ ઉપર? કયા તટ ઉપર? આનંદ નામના તટ ઉપર. શ્રીમદ ભાગવતજીની કથા કયા તટ ઉપર થાય? આનંદ નામના તટ ઉપર. સમજાય છે? આમાં પેલા આમાં આનંદ હોવો જોઈએ. 7 દિવસ હોવો જોઈએ, 1-2 દિનની વાત નથી. એ આનંદ ઉપર ટકેલી છે આ કથા. પછી એક દી આનંદ આવે ને બીજે દી પછી તમે બગાસા તો કથા હૃદયમાં નહીં આવે. એના માટે જાગૃતતા જોશે. સદૈવ પ્રતિ મિનિટે જાગૃતતા જોશે. પહેલે દી નીતર બધાને બહુ આનંદ હોય, બીજે દીથી હવે જાહું, હવે શાસ્ત્રીજી બોલતા હોય સાચું જ હોય ને, એમ એ થોડા ખોટું કરે. આજે શું હતું પ્રસાદમાં? પ્રભુને શું ધૈર્યું હતું આજે? ઢાળો. બરાબર, જય હો. ખૂબ સરસ. કાલથી ભીતરવાળાને કેવું બપોરે ઓછું લેવડાવજો. આ બધા હું આવ્યો તે 15-20 જ હતા. પ્રસાદ લેજો. ખૂબ મનોરથીનો ભાવ છે. હું તો આનંદ કરું છું, પણ માપે લેજો. બપોરે અહીંયા આવવામાં આળસ ન થાય ને એટલો. બરાબર ને? લેજો તમ તો ભાવથી. સાંજે હાઈટે વધારે લઈ લેજો. પછી હુઈ જવાનું હોય ને, પછી તો રાસ લેવાના હોય. કા એટલે 2 ટાઈમ નહીં મેળ આવે આપણે. પ્રભુના દિવ્ય ચરિત્રોની મહાત્મા કથા કહે છે. સનત કુમારો દ્વારા શ્રીમદ ભાગવતજીનું આયોજન થયું. આનંદ નામના તટ ઉપર જ્યારે આ કથા શરૂ થઈ સારંગ, અને એ વખતે પ્રભુ સાક્ષાત પધાર્યા છે. ચતુર્ભુજ રૂપે પ્રભુ ખુદ પધાર્યા, સંતો પધાર્યા, મહાપુરુષો પધાર્યા. અને જ્યારે ભાગવતજીની કથા શરૂ થઈ એ વખતે હજી તો શરૂ થઈ ત્યાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન બની ગયા અને નાચતા નાચતા આવ્યા છે. એમ લખ્યું છે ભાગવતજીમાં. ત્રણેય નૃત્ય કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. દેવ ગોવિંદ દામોદર માધવેજી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. મંડોળામાં બેનો એમ વાતો કરતા હતા કે તમે માધુપુર જાઓ ને તમને બહુ આનંદ આવશે, બધા ભગવદીઓ છે ત્યાં. મને એવું કઈ બહુ લાગતું નથી, કોઈ તાલી પાડતા નથી, કોઈ બોલતા નથી. માધુપુરના કમસે કમ અહીં ડેલા સુધી તો સંભળાવવું જોઈએ કે નહીં? મંડોળામાં તો બહુ વાતો થતી તમારી હારી હારી, કોઈ તાલી નથી પાડતા બરાબર. હાલો ટ્રાય કરીએ 1 મિનિટ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીવે વિવસ્વામૃત में तो देव गोविंद दामोदर माधवेति. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. મંડોળા વાળા સાચા તો હતા હો, ખોટું બોલ્યા નથી. હવે કઈક દેખાણું. પ્રભુના સુંદર દિવ્ય ચરિત્રોની મહાત્મા કથા કહે છે. સુંદર કથા શરૂ થઈ, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન બન્યા, સભા મંડપમાં પધાર્યા. અને એ વખતે ચતુર્ભુજ રૂપે પ્રભુ પણ પધાર્યા. એનો અર્થ એ થાય કે જ્યાં ભાગવતજીની કથા શરૂ થાય ત્યાં સાક્ષાત પ્રભુ પણ પધારે અને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન પણ બની જાય. અને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન બને એટલે શું થાય ખબર છે? જેના હૃદયમાં ભાવ વધે, જેના હૃદયમાં જ્ઞાન વધે, ભક્તિ વધે ને વૈરાગ્ય વધે. ભક્તિ જેના જેના જીવનમાં આવે ને યુવાન બને ને એટલે પછી નાચવા માંડે. જેના જેના હૃદયમાં ભક્તિ આવી એ બધે નાચા જ છે હો. નાચા છે કે નહીં? મીરા નાચી કે ના નાચી? ભલે ને મર્યાદા ભક્ત હતા. અમારા નરસિંહ મહેતા જુનાગઢના જ્યાં સુધી જીવા ત્યાં સુધી નાચા સાહેબ. એ બધા નાચા જ છે. અને હું તો કથામાં એ પણ કહું કે ઓલા ડીજે વાળાની સામે નાચો છો એના કરતા પ્રભુની સામે નાચી લેજો. બીજા કોઈ સામે નાચવાની જરૂર નહીં પડે. આ પ્રભુની સામે નૃત્ય કરી લ્યો. બીજાને રાજી કરવા માટે નહીં હો, પ્રભુને પ્રસન્ન કરવા માટે. નાચવું હોય તો પ્રભુની સામે નાચી લ્યો. ડીજેમાં તો બહુ આપણે જોર કરીએ છીએ 2-2 કલાક સુધી. પ્રભુની સામે નાચી લેવું. મીરાએ પણ છેલ્લું નૃત્ય પ્રભુની સામે જ કર્યું હતું દ્વારિકામાં. પગ ઘૂઘર બાંધ મીરા નાચી મેં તો મેરે નારાયણ કી आप ही हो गई दासी रे. पग घूघर बांध मीरा
છેલ્લું નૃત્ય દ્વારિકામાં દ્વારિકાધીશની સામે કર્યું. અને આપણા સાહિત્યકારો કહે છે દ્વારિકાધીશની મૂર્તિ ફાટી ગઈ અને સદેહે મીરા દ્વારિકાનાથમાં સમાઈ ગઈ. આવું નૃત્ય કરવું જો પ્રભુની કૃપા મેળવવી હોય તો. નૃત્ય જ કરવું છે તો પ્રભુની સામે. જેની તારી સામે શું નાચું, પ્રભુની સામે નાચી લેજો અને પ્રભુ પ્રસન્ન થઈ જશે ને. જગતની સામે નહીં નચાવે. પછી પગ પકડવા હોય તો ગોવર્ધન નાથના પકડી લેજો. બીજા કોઈના પગ પકડવા જવાનો વારો નહીં આવે. મારો વાલો એવો કૃપાળુ છે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન બનીને પધાર્યા અને પ્રભુ પ્રસન્ન થયા. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને ત્રણેયને હૃદયમાં સ્થાપિત કર્યા પ્રભુએ. જ્યાં ભાગવતજીની કથા થાય ત્યાં પ્રભુ પણ પધારે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પણ પધારે. અહીંયા સૂતજી મહારાજ સોનકાદી ઋષિઓને નેમી શારણ્યમાં કહે છે કે આ કથા દિવ્ય કથાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જ પુષ્ટ થાય એટલું નથી હો. સોનકાદી ઋષિઓ કે તો જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જ સિદ્ધ થાય એમ નહીં. આ ભાગવતજીની કથા દ્વારા ગમે એવા પ્રેત અને પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે. ગમે તેવા પ્રેત હોય, ગમે તેવા પિતૃઓ હોય, ભાગવતજીની કથા શ્રવણ કરાવવાથી એ બધાનો મોક્ષ થાય છે. બધા પિતૃઓના ફોટા અહીંયા રાખવા હતા એટલે મેં ફેરવાયા. ભાઈ સામે રાખો. શું કામ સામે રાખવાના? એ બધા કથા શ્રવણ કરવા પધાર્યા છે. તમારા બધાનું મુખનું દર્શન કરવા આવ્યા નથી. તમને બધાને રોજ જુએ જ છે. 7 દિવસ સુધી એ આપણા પિતૃઓ પ્રભુનું દર્શન કરવા આવ્યા છે. આમ મોઢા રાખીએ તો કોનું દર્શન કરે? એટલે મેં અહીંયા રખાવ્યા. એ બધા અહીંયા પધારે જ છે. તમે માનો નો માનો, કોઈ વિજ્ઞાન ભણેલાને કદાચ શંકા થાય તો એ જાણે, પણ મને પૂર્ણ શ્રદ્ધા છે આ બધા ગૌલોકવાસી આપણા પિતૃઓ અહીંયા પધાર્યા છે. 7 દિવસ સુધી કથા શ્રવણ કરી અને એ બધાની ગૌલોકમાં નિકુંજમાં એ બધાને સ્થાન પ્રાપ્ત થાય એના માટે આપણે માલા પેરામણીનો ક્રમ પણ રાખ્યો છે. આ બધી વસ્તુ ભેગી છે. એટલે અહીંયા સૂતજી મહારાજ કહે સોનકાદીઓને કે આ કથા જે કોઈ શ્રવણ કરે એનો જીવતા પણ મોક્ષ થાય અને પિતૃ કે પ્રેતને પણ ગતિ પ્રાપ્ત થાય. સૂતજી મહારાજ એક ઉદાહરણ આપે છે કે આ કથાએ કોનો કોનો ઉદ્ધાર કર્યો. તુંગભદ્રા તટે પૂર્વ મભૂત પતનામૃત વર્ણાશ્રમ સ્વધર્મીણ સત્ય કર્મ સતર આત્મદેવ પુરો તસ્મિન સર્વા વેદ વિશારદ શ્રોત સ્મ્રાતેષુ નિષ્ણાતો દ્વિતીય ભાસ્કર. તુંગભદ્રા નદીના તટ ઉપર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. આ બ્રાહ્મણ એટલો બધો વિદ્વાન હતો, એટલો બધો જ્ઞાની હતો, 4 વેદ જેને મોઢે હતા. આ આત્મદેવ બ્રાહ્મણ પૈસે ટકે બધી રીતે ખૂબ સુખી હતો. ગામના યજમાનો બહુ સારા હતા. બ્રાહ્મણને કઈ ઘટવા દેતા નહોતા. બધું હતું, જ્ઞાન હતું, પરમ જ્ઞાન હતું. અને લખ્યું દ્વિતીય એવ ભાસ્કર, કહો કે બીજો સૂર્યનારાયણ હોય આવો તો તેજસ્વી હતો આ બ્રાહ્મણ. ખોટ એક જ હતી, શેર માટેની ખોટ હતી. કઈ સંતાન નહોતું, ઉત્તરાવસ્થા શરૂ થઈ ગઈ હતી, છતાંય કઈ બાળકનો જન્મ ન થયો. એના માટે બ્રાહ્મણે બધી જ કોશિશ કરી લીધી હતી. તમામ યજ્ઞો કર્યા, ચંડીના વિધાન કર્યા, અરે 24 વખત તો ગાયત્રીના પુરસ્ચરણ કર્યા સાહેબ.
હરિવંશ પુરાણ વાંચ્યું, પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો, છતાંય કોઈ વસ્તુ કારગત ન નીવડી, સંતાન ન થયું તે ન થયું. બ્રાહ્મણ અંતે કંટાળી ગયો. મનમાં વિચાર આવ્યો કે હવે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે આ વિદ્વાન બ્રાહ્મણ જેના ઘેરે યજ્ઞ કરે એને સંતાન થાય, પોતાના ઘેરે ન થાય. એટલે ગામના લોકો પછી તો મેણા ટોણા મારે કે બ્રાહ્મણ તમે આટલા વિદ્વાન, અમારે ઘેરે સંતાનો થાય ને તમારે ઘેરે ના થાય, નક્કી તમારા કંઈક પાપ છે. આવું લોકો બોલવા લાગ્યા. બ્રાહ્મણ કંટાળી ગયો, આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. જંગલની વાટ પકડી લીધી, વનમાં જઈ અને બ્રાહ્મણ થોડો સમય તપ કર્યું કે હજી કદાચ પ્રસન્નતા થાય ભગવાનની મારા ઉપર. છતાંય કંઈ ફેર ન પડ્યો. અંતે એક ભેખડ ઉપર ચડી અને મોટી નદી હતી એ ધરાની અંદર પોતે આત્મહત્યા કરવા માટે તૈયાર થયો. અને એ જ વખતે એક સંન્યાસી મહાત્મા ત્યાંથી પસાર થતા હતા. એને ખબર પડી ગઈ કે આત્મદેવ બ્રાહ્મણ છે અને આત્મહત્યા કરવા જાય છે. દોટ મૂકી બ્રાહ્મણનો હાથ પકડી લીધો અને બ્રાહ્મણનો હાથ પકડીને આ મહાત્માએ એને પ્રશ્ન કર્યો, કથમ રોદસી વિપ્ર ત્વથા મે ક્રિયતા જીવયસી. એ બ્રાહ્મણ શા માટે આત્મહત્યા કરે છે? પરમાત્માએ આવું સુંદર મોંઘેરો મનુષ્ય દેહ આપ્યો અને એને તું ટૂંકાવવા માટે શા માટે પ્રયત્ન કરતો હતો? શા માટે મરી જાવું? તને એવા બધા કયા દુઃખ આવી ગયા તારા ઉપર? બ્રાહ્મણ હવે રડે છે. મહાત્માને કહે છે, મહાત્મા મારે બધી બાજુનું સુખ છે, પણ પૈસે ટકે પત્ની બધું છે, પણ મારે એક સંતાનની ખોટ છે. મહાત્મા આપ કૃપા કરો કે મારા ઘરે કંઈક સંતાન થાય. બ્રાહ્મણના સામે જોઈને મહાત્માએ સ્મિત ફેલાવીને કહ્યું, બ્રાહ્મણ તું ભાગ્યશાળી છો. બ્રાહ્મણ કે આમાં ધૂળ ભાગ્યશાળી છું? તમે કહો ભાગ્યશાળી છું? અરે તારે સંતાન નથી ને તારા ઉપર ભગવાનની કૃપા છે. બ્રાહ્મણ કે આમાં શું કૃપા? અરે કૃપા જ છે. જેને જેને સંતાન નથી ને એ બધા પરમ કૃપાના અધિકારી છે. સંતાન ન હોય ને તો એ ભક્તિ કરી શકે, સંતાન ન હોય તો એ સદકર્મ કરી શકે, સંતાન ન હોય એ યાત્રાઓ કરી શકે. જેને જેને સંતાનો છે ને 2-4 એ બધા બંધનમાં પડી ગયા. એને બધું વિચારવું પડે. ભાગવતની કથા કરવી પણ આગળ પાછળ વિચાર તો કરવો પડે ને ભાઈ, આનું શું છોકરાઓ 25 લાખ રૂપિયા જોહે આપણે ભાગવતની કથા કરીએ તો. સંતાનો પાછળ છે કે નથી એનું ધ્યાન રાખવું પડે. પણ જેને કાંઈ ન હોય એને 20 વીઘા પડી ઉડાડો અને કરો ભાગવતની કથા. મારે પાછળ કોણ ખાવા વાળો છે? પોતાની મરણ મૂડી રાખીને ભગવાનના આવા કાર્યો બહુ ઉદારતાથી કરી શકે. ભગવાનની કૃપા હોય તો સંતાનો વાળાય કરે, એની ના નથી. આ તો જેને ન હોય એને આગળ પાછળની કાંઈ ન હોય. એટલે મહાત્મા કહે છે, તને ભગવાને કૃપા કરીને સંતાન નથી આપ્યું ભગવાનનું ભજન કરવા માટે ભજન કરી લે. મહાત્મા ના વચનો બ્રાહ્મણને બહુ કઠોર લાગ્યા. બ્રાહ્મણ કહે, મહાત્મા એ બધી વાત સાચી તમારી, એ તો તમે મહાત્મા છો ને એટલે આવી વાતો કરો. તમારે ક્યાં સંસારી યારે કઈ લેવા દેવા? કુટુંબ પરિવારની વચ્ચે આવા પુત્ર વગર જીવવું એ તો અમને સંસારીઓને પૂછો ને મહાત્મા, તો ખબર પડે કેટલું કઠણ છે. અને બ્રાહ્મણની વાત પણ સાચી હતી. હો ભાઈ, જે પરિવારમાં સંતાન ન હોય ને એને મેણા ટોણા બહુ ખાવા પડે. પુરુષોને તો બહુ મનમાં ન હોય, પણ બહેનોને જીવન જીવવું બહુ દોહિલું લાગે, અતિ દોહિલું. વાત પણ સાચી છે બ્રાહ્મણની. કદાચ 5 કરોડ રૂપિયાનું તમારું મોટું મકાન હોય, પણ જે ઘરમાં નાના નાના સંતાનો ન હોય, એના ઝાંઝરના અવાજ ના આવતા હોય, એના રડવાના અને હસવાના અવાજ ના આવતા હોય, તો એ ઘર નથી ભાઈ. કલેક્ટર હોય જિલ્લા આખાનો,
આખું ગામ એને સેલ્યુટ કરતું હોય, સારા સારા અધિકારીઓ. પણ એ જ્યારે ઘેરે જાય ને ત્યારે નાના નાના દીકરાના દીકરા હોય ને ઈ એને ઘોડો કરે હો. જિલ્લાનો કલેક્ટર હોય, ભલભલાને ઊભા રાખી દેતો હોય, પણ એ જ્યારે ઘેરે જાય દીકરાનો દીકરો એમ કે દાદા ઘોડો થાવ ને, એટલે ઈ બાપો ન્યા ઘોડો થાય. જિલ્લાનો મેજિસ્ટ્રેટ હોય પણ ઈ ન્યા ઘોડો થાય અને ઈ દીકરો એની માથે બેહે અને એનો એને જરાય ભાર ન લાગે હો. એને આખા દિવસનો એ થાક ઉતરી જાય, કારણ કે કોરી કરતા વ્યાજ વધારે વાલું હોય, દીકરા કરતા એનો દીકરો વધારે વાલો લાગે. પોતાના દીકરાને કદાચ આંગળીએ ન લીધો હોય, ક્યારે એને તેડીને ન લઈ ગયા હોય, પણ દીકરાના દીકરાઓને જરૂરથી લઈ જાય. એટલે પછી દીકરીઓ હોય વાતો કરે કે ભાઈને તો તમે કોઈ દી તેડ્યો નહોતો, હવે આને કેમ રમાડો છો? કારણ કે દીકરાનો દીકરો વ્યાજ છે, એ દાદાને બહુ વાલું લાગે. જે ઘરમાં સંતાન ન હોય ને એ ઘર કેવું લાગે? સર્વે જણાય સુનું આ ઘર પુત્રના વિનાનું. સર્વે જણાય સુનું આ પુત્રના વિનાનું. સર્વે જણાય પુત્રના વિનાનું. સર્વે જણાય સુનું ઘર પુત્રના વિનાનું. ભાસે સ્મશાન જેવું ઘર પુત્રના વિનાનું. વાસે સ્મશાન જેવું ઘર પુત્રના વિનાનું. જે ઘરમાં નાના નાના બાળકો ન હોય ને એ ઘર નથી હો ભાઈ. સાહિત્યકારો કહે એ તો સ્મશાન જેવું લાગે. જે ઘરમાં કોઈ સંતાન ન હોય, કલરવ કુમાર કેરા પદિયાને ન પડતા. કલરવ કુમાર કેરા કદી કાને ન પડતા. એ ઘર ગણાય સારું પુત્રના. સર્વે જણાય સુનું ઘર પુત્રના વિનાનું. સાસે ભગવાન જેવું ઘર પુત્રના વિનાનું. સાસે ભગવાન જેવું. જે ઘરમાં નાના નાના બાળકો ન હોય એ ઘરને ઘર જ ન કહેવાય. કુટુંબ પરિવારમાં ઈ બહેનોને જે સહન કરવું પડે એ બહેનોને જ ખબર હોય હો. બહુ સહન કરવું પડે. અને ઘણા તો એમ કહે છે, બ્રાહ્મણ કહે મહાત્માને મહાત્મા, મેં એવું સાંભળ્યું છે, યસ્ય પુત્ર નાસ્તિ તસ્ય ગતિર નાસ્તિ. જેને પુત્ર ન હોય એની ગતિ નથી થતી. મહાત્મા હસતા હસતા કહે, અરે મૂર્ખ બ્રાહ્મણ, તું 4 વેદ ભણ્યો, તને ખબર નથી કે જેને પુત્ર ન હોય તો એની ગતિ ન થાય એવું ક્યાં લખ્યું છે? આ અમે તો લગ્ન જ નથી કર્યા તો અમારો ઉદ્ધાર કેમ થશે? મહાત્મા કે અમારે ઘરે ક્યાં કોઈ છે સંતાન, તો અમારો ઉદ્ધાર કેવી રીતે થાય? આવું છે નહીં હો ભાઈ, કે જેને પુત્ર ન હોય એની ગતિ ન થાય એવું નથી. હું તો એમ કહું કે તમે જ એવા સદકર્મ કરીને વયા જાઓ કે પાછળ પાણી ઢોર કરવા જ ન પડે. આપણે એવા સદકર્મ કરી લઈએ તો મીરાની પાછળ કોણે શ્રાદ્ધ કર્યું હતું? તુકારામની પાછળ
ક્યાંય ઉલ્લેખ નથી કે એમાં પાણી ઢોળ કર્યા, શ્રાદ્ધ કર્યા. પણ એવી કક્ષાએ પહોંચ્યા હોય તો નકર તો કરવા પડે, પિંડદાન આદિ કરવા જ પડે. પણ શાસ્ત્ર એવી આજ્ઞા કરે છે, તમે તમારા ખુદના પિંડ મૂકીને વયા જાઓ, એવા સદકર્મ કરી લ્યો કે પાછળ કોઈ પિંડદાન ન કરે તોય તમારી ગતિ થઈ જાય. એવા 5 સારા કાર્યો કરી લ્યો જીવનની અંદર. કોઈ સત્કર્મ કરી લ્યો, પછી વાહે કોઈ આવા સત્કર્મ કરે ન કરે કોનો ભરોસો છે? અને શાસ્ત્ર તો એ આજ્ઞા કરે છે, કાલ કરવો હોય તો આજે કરી લ્યો, અને આજે કરવું હોય તો આગળ જ કરી લ્યો. આ દેહની કોઈ ભરોસો નથી સાહેબ. ઇન તન ધન કી કોણ બડાઈ, આનું શું નક્કી છે? એ સબ ચલા ચલી કા ખેલા, 2 દિન કા હે જગ મેલા, એ સબ ચલા ચલી કા ખેલા. કોઈ ચલા ગયા, કોઈ જાયે, કોઈ ગઠરી બાંધ સિધાવે, કોઈ તૈયાર ખડા અકેલા, એ સબ ચલા ચલી કા ખેલા. કોરોના કાળમાં કેટલા આપણા સ્વજનો વયા ગયા. હે ખબર હતી આવી કઈ કે આવો રોગ આવે? આખા વિશ્વને સ્તબ્ધ કરી દીધું આ મહામારી. આવી ખબર હોય, આવી કલ્પના પણ કરી હોય કોઈએ? એ બધો પ્રભુનો ખેલ છે સાહેબ. એટલે શાસ્ત્ર આજ્ઞા કરે છે કે જો તમારું શરીર સારું હોય, શરીર તમારા કયામાં હોય, અને પ્રભુએ જો 5 રૂપિયાની સંપત્તિ આપી હોય વધારાની, તો તમારે જે સત્કર્મ કરવું હોય એ વેલામાં વેલું કરી લ્યો. એના માટે રાહ ન જુઓ. કાલ કરવું હોય તો આજે કરવા માંડો. પછી કરશું, 2 વર્ષ પછી કરશું. કોણે 2 વર્ષ જોયા છે સાહેબ? પ્રભુ કૃપા હોય તો તમે 100 વર્ષ જીવો, એમાં ના નથી. પણ આ શરીરની, આ જગતની કોઈને ખબર છે? માટે શાસ્ત્રો કહે છે, તમારા ગાત્રો શિથિલ થાય, વ્યવહાર તમારા હાથમાં હોય ને ત્યાં તમારે જે દાન કરવું હોય કરી લ્યો. તમારે જે સત્કર્મ કરવું હોય વેલામાં વેલું કરી લ્યો. એની રાહ ન જો. એ સબ ચલા ચલી કા કેલા. અહીંયા આત્મદેવ બ્રાહ્મણ મહાત્માને કહે છે, મહાત્મા મને હવે છેલ્લી વાત કરો. મારી કપાળની રેખા તમને જોતા આવડે ને, તમે તો 3 કાળનું જ્ઞાન જાણો છો મહાત્મા, તો મારી કપાળની રેખા જોઈને કહો મારા ભાગ્યમાં સંતાન સુખ છે કે નથી? મહાત્માએ સામે જોયું, બ્રાહ્મણનું કપાળ વાંચીને કહ્યું, બ્રાહ્મણ તું તો 1 જન્મનું પૂછસ ને, હું તો તને 7 જન્મનું કહું. સપ્ત જન્મ વધે પેતા નૈવચ નૈવચ. તું તો 1 જન્મનું પૂછે, હું તને 7 જન્મની ના પાડું. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં કોઈ સંતાન સુખ નથી. જા. બ્રાહ્મણે માથું પછાડ્યું. મહાત્મા હું તો હજી 1 જન્મનું પૂછતો હતો, તમે તો 7 જન્મનો ગોટો કર્યો. હવે મારે શું કરવું? હવે તો મરી જ જવાય ને. મહાત્મા કે કેમ? તમે 7 જન્મનું ન કીધું કે સંતાન સુખ નથી? બોલે હા નથી. તો એક કામ કરો મહાત્મા, હું અત્યારે મરી જાઉં, આત્મહત્યા કરી લઉં, પછી પાછો જન્મ લઉં, પછી પાછી આત્મહત્યા કરું, પાછો જન્મું, પાછી આત્મહત્યા કરું, 7 વખત કરું, 8મા જન્મે તો પુત્ર મળે ને. મહાત્મા ખડખડાટ હસવા માંડ્યા. અરે મૂર્ખ બ્રાહ્મણ, તું વેદ નથી ભણ્યો? ભૂલી ગયો? જે આત્મહત્યા કરે ને એને બીજો જન્મ જ નથી મળતો. એ તો પ્રેત યોનિમાં જાય, એને બીજો જન્મ ન મળે જે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે. આ તો ભૂલી ગયો? બ્રાહ્મણ કહે હા મહારાજ. તો હવે એવી કૃપા કરો, તમે મહાત્મા છો, તમે મહાપુરુષ છો, મારા ઘરે કંઈક સંતાન થાય એવી કૃપા કરો. એ વખતે મહાત્માને બહુ દયા આવી છે બ્રાહ્મણ ઉપર, કે આ બ્રાહ્મણની આટલી બધી જીજી વિશા છે પુત્ર માટેની. બ્રાહ્મણને પૂછ્યું, જોઈએ જ છે પુત્ર? બોલે હા મહારાજ, ગમે તે કરો. મહાત્માએ પોતાની જોરી હતી એમાં હાથ નાખ્યો, એક ફળ લઈ બ્રાહ્મણના હાથમાં આપ્યું. લે બ્રાહ્મણ, આ તારી પત્નીને ખવડાવી દેજે, એટલે તારે ઘેરે પુત્ર થશે. જા. આ વાતમાં શંકા જેવું લાગે છે કે નથી લાગતું? આ વાતમાં શંકા લાગે કે નથી લાગતું?
હમણાં સુધી શું કહેતા હતા મહાત્મા? 7 જન્મ સુધી સંતાન સુખ નથી તારા ભાગ્યમાં, અને આ ફળ પાછું ક્યાંથી આવ્યું? આમાં શંકા લાગે એવું નથી લાગતું? આ તો સંતોની વાણી છે ભાઈ, એમાં શંકા હોય જ નહીં. એ કહેતા હતા એ પણ બરાબર જ હતું. 7 જન્મ સુધી એના ભાગ્યમાં કોઈ સંતાન હતું જ નહીં. પણ આ મહાત્માએ ફળ કયું આપ્યું? મહાપુરુષો હોય ને એની પાસે જન્મો જન્મનું પુણ્ય હોય છે ભાઈ. એને કરેલું સત્કર્મ હોય છે, એને કરેલું તપ હોય છે, એને કરેલું ત્યાગ હોય છે. એ બધું ભેગું કરે ને એ ગમે એના ઉપર કૃપા કરી શકે. અને મહાપુરુષો જ કૃપા કરે એમ નહીં, આપણા વૈષ્ણવોએ કૃપા કરી છે. આપણા વૈષ્ણવો પણ કૃપા કરી શકે. લ્યો, એ પણ અધિકારી છે, એ પણ બીજાના જીવનને બદલાવી શકે. પાજોદ ગામ છે ને માણાવદર પાસે, પાજોદ, ત્યાં એક પાનમાં થયા આપણા ભગવદી વૈષ્ણવ, પ્રભુની સાથે વાતો કરતા હો. પોરબંદર ઘરથી વલ્લભકુંડના બાળકો પધારતા. એ વખતના તિલકાયતન જે બાવા હતા એમને કઈ સંતાન નહોતું. વૈષ્ણવોએ પાનમાને કીધું કે આપણા બાવા પધારે, એમને કઈ લાલનનું પ્રાગટ્ય નથી થયું આટલા વર્ષ સુધી. અને પાનમાએ એને આશીર્વાદ આપ્યા. જો એક ભગવદીય જીવ વલ્લભકુંડને આશીર્વાદ આપે, આ કેટલી મહાનતા! જાઓ બાવા, આવતા વર્ષે તમે પધારશો ને, એક નહીં 2 લાલનને પધરાવીને આવશો. અને આ આશીર્વાદ સાચા પડ્યા છે સાહેબ. ભગવદીઓ શું ન કરી શકે? ભગવદીઓ ધારે તે કરી શકે, પણ એના જીવનમાં પ્રભુ હોવા જોઈએ. પાનમાં આટલા પહોંચેલા જીવ હતા. અરે આ સાવરકુંડલામાં હમણાં સોનામાં પહોંચી ગયા, હજી વરસ થયું. ભરવાડનું દૂધ હતું. વ્રતજીવનલાલજી અમરેલી ઘર દાદાજી, એના બંને લાલન દ્વારકેશ લાલજી અને રાજુ બાવા સોનામાના ખોડામાં બેસીને આરોગતા. વલ્લભકુંડ કોઈના હાથનું આરોગે ભાઈ? એ તો ભરવાડનું દૂધ હતું, એના હાથનું આરોગ્યા છે. આપશ્રી જ્યારે જાય ત્યારે, અને એ રાજુ એમ કહીને બોલાવે રાજુ બાવાને, અને દ્વારકેશ લાલજીને દ્વારકેશ કહીને જ બોલાવે. આવો તો પ્રેમ ને સ્નેહ હતો. અને બંને બાળકો સોનામાના હાથનું એના હાથથી આરોગતા. આ છે ભગવદીઓ આપણા. સોનામાં હમણાં પહોંચી ગયા. ક્યારેક જાવ તો એના ઘરે જાજો, ન્યા હજી છે કોટડી સોનામાં, અને એ પ્રભુ હજી બિરાજે છે ત્યાં સોનામાની સાથે. આજના યુગમાં પણ સાનુભાવ જતાવતા પ્રભુ વેણે વાતું કરતા સોનામા સાથે. નકર આ વલ્લભકુંડના બાળકો થોડા એના હાથનું આરોગે ભાઈ? આ સત્ય હમણાંની જ ઘટના છે. તો ભગવાન જ કોઈ ઉપર કૃપા કરે એમ નહીં, ભગવદીઓ પણ કૃપા કરી શકે. મારો કહેવાનો ભાવ આ છે. ભગવદીઓ પણ અહીંયા પહોંચેલા હોવા જોઈએ, તો એ પણ બીજા ઉપર કૃપા કરી શકે. આ જે ફળ આપ્યું ને જન્મો જન્મનું, એની સેવા, એનો ત્યાગ, એનું પુણ્ય જે ભેગું થયું હતું ને, એ બધું ફળના રૂપે બ્રાહ્મણને આપી દીધું. લે, આ મારા પુણ્યનું, મારા ભાગનું હું તને આપું. તારા ભાગ્યનું તો છે જ નહીં. પણ શું કીધું તું બ્રાહ્મણને? તારી પત્નીને જઈને તું ખવડાવી દેજે. કારણ કે મહાત્મા એ પણ જાણતા હતા કે આ બ્રાહ્મણ જ સારો છે. બ્રાહ્મણ પત્ની અવડા સ્વભાવની છે. એની પત્નીનું નામ હતું ધૂંધળી. ધૂંધળીનો અર્થ થાય દુર્બુદ્ધિ. દુર્બુદ્ધિ હોય ને એને સત્સંગનું ફળ ન ગમે. એને સત્સંગનું ફળ ન ગમે. તમે અહીં ગમે એવી કથા કરાવો, પણ અમુક લોકો અવડા જ હોય, એને ગમે એટલી વાર આમંત્રણ આપો એ ન જ આવે. કથામાં હું કે હમણાં સાંભળી હતી, આ દુર્બુદ્ધિનું પરિણામ છે. દુર્બુદ્ધિ લોકો ન આવે સત્સંગમાં, ક્યારેય કથા ન સાંભળે, કારણ કે એને સત્સંગનું ફળ જ ન ગમે. એક ગામ છે અમારી બાજુ, મેં ત્યાં 2 કથાઓ કરી. ગામનું નામ નહીં દઉં, વળી તમારા હગા હશે ત્યાં. અહીં કથા કરું, અહીંયા આ કથા ચાલે ને એમ, અને માંડવીની પાછળ એ બધા અઠિયો રમે. હું કહું કે સૂકો વાંચે, એ કે ગલ્લો. આ હકીકત કહું છું. 2 કથા કરી, 2 કથામાં વાહે અઠિયો રમે, જ્યાં સુધી કથા પૂરી થાય ત્યાં સુધી. આવા દુર્બુદ્ધિ લોકોને સત્સંગનું ફળ ન ગમે સાહેબ.
એને તમે ગમે એટલા સમજાવો. બટેટા હોય ને 5 સીટી મારો તો એ ગળી જાય, પણ પથરા ઓલા કાર્મીનના નાખો તો 500 સીટી કરો ને એમાં કાંઈ ફેર ન પડે. એટલે આને દુર્બુદ્ધિ કહેવાય, આને ખલપુરુષો કહેવાય. બ્રાહ્મણની પત્ની એ દુર્બુદ્ધિ હતી. બ્રાહ્મણે જઈને આપ્યું, લે દેવી, આ મહાત્માએ ફળ આપ્યું છે, તું ખાઈ જા, એટલે આપણા ઘરે પ્રભુ સારા દિવસો આપશે, આપણે ત્યાં સંતાન થશે. પણ બ્રાહ્મણે જે કીધું હતું તું ખવડાવી દેજે, એ ભૂલી ગયો બ્રાહ્મણ. કારણ કે ઉત્સાહ હતો હૃદયમાં, ભાવ હતો. એટલે ગામમાં વયો ગયો ફળ આપીને. બ્રાહ્મણ પત્ની હાથમાં ફળ લઈને ઊભી હતી, ત્યાં બાજુમાં એની બેન રહેતી હતી. હવે દુર્બુદ્ધિની બેન હોય કેવી હોય? એના જેવી જ હોય ને. એટલે એની બેન આવીને કહ્યું, બેન આ હાથમાં ફળ લઈને આમ શું ઊભી છો? બોલે, તારા બનેવી ગયા હતા તપ કરવા, કોઈ મહાત્માએ ફળ આપ્યું છે અને મને આ ફળ આપીને ગયા તારા બનેવી, અને કીધું કે આ ફળ તું ખાઈશ એટલે પ્રભુને આપણા ઉપર કૃપા થશે, આપણે ઘરે સંતાન થશે. હવે આ દુર્બુદ્ધિની બેન હતી, ધૂંધળીની બેન, એને અવડા આટા ચડાવ્યા કે આ ફળ ન ખવાય. બ્રાહ્મણની પત્ની કે કેમ ન ખવાય? અરે આ ફળ ખાઈશ એટલે તને ગર્ભ રહેશે. ગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના 10 મહિના કેટલું સહન કરવું પડે તને છે ખબર? સરખું સૂઈ ન શકાય, આમ ન સુવાય, આમ ન સુવાય, આ ખવાય, આ ન ખવાય, અને માથે પાછી પ્રસૂતિની પીડા. આ કેટલી બધી તકલીફ છે. આ દુઃખ શું કામ સહન કરવા તારે? બ્રાહ્મણ પત્ની કે તો પણ મારે સંતાન કેમ થાય? અરે તું શું કામ ચિંતા કરે? મારે જો સારા દિવસો છે, મારું જે સંતાન થશે એ સંતાન હું તને આપી દઈશ. ત્યાં સુધી ખોટે ખોટો ઢોંગ કર ને કે મારે સારા દિવસો છે. બ્રાહ્મણ ભોળો છે, એને ક્યાં ખબર છે? બ્રાહ્મણ પત્ની કહે, ભલે. સત્સંગ આવતા તો જીવન વયું જાય, પણ દુસંગ આવતા 1 જ મિનિટ થાય હો. અને એટલે આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગાયના સિંગ ઉપર એક રાઈનો દાણો રેને એટલી ઘડી પણ ભગવદીઓએ પ્રભુને ન ભૂલવા, નહીતર આસુરા વેશ આવી જશે. સત્સંગ આવતા જિંદગી વહી જાય, પણ કુસંગ આવતા 1 જ મિનિટ થાય. એટલે સાવધાન રહેવું, સાવધાન બની જાવ. કુસંગ આવતા વાર નહીં લાગે. આ દુર્બુદ્ધિની બેને જીવન બગાડી નાખ્યું. બોલે આ ફળ, તો કે સામે જો ગાય ઊભી એને ખવડાવી દે. એ તો ફળ હતું, એનું કામ કરે ભાઈ. 6 મહિના 7 મહિના વ્યતીત થયા. પેલી ગાયને એક પુત્રનો જન્મ થયો, પ્રસૂતિ થઈ. હવે ખાલી કાન ગાય જેવા હતા, આખું પુરુષ આકૃતિ એ પ્રગટ થયો. ગામમાં બધાને આશ્ચર્ય થયું કે ગાયને તો વાછડો આવે, એના બદલે દીકરો આવ્યો. આ કેટલી મોટી વાત! પણ એ તો સત્સંગનું ફળ હતું ને ભાઈ, મહાત્માનો પ્રસાદ હતો. એટલે પુત્ર રૂપે પ્રગટ થયો. અને બ્રાહ્મણને આનંદ થયો કે દીકરો હતો નહીં, ભગવાને આ પેલો દીકરો ગાયથી આપ્યો, અને મારી પત્નીને સારા દિવસો છે. થોડા સમયમાં ધૂંધળીની બેન એક રાત્રે કપડામાં લપેટી બાળક અંધારામાં આપી ગઈ. લે બેન, આ બાળક તારું, અને હવે થાળી વગાડ અને સાકર વેચી દે. એટલે બ્રાહ્મણ રાજી રહી. થાળી વગાડવામાં આવી. ગામમાં સમાચાર મળ્યા કે બ્રાહ્મણ કેટલો ભાગ્યશાળી, નહોતો તો એકેય નહોતો, અને હવે ભગવાને 2 દીકરા આપ્યા. સૌથી મોટા હતા જે ગાયના કુખથી પ્રગટ થયા હતા, એ ગોકર્ણ નામ પાડવામાં આવ્યું. અને પેલી ધૂંધળીની બેનનો દીકરો, એનું નામ ધુંધુકારી થયું. ધૂમ ધૂમ શબ્દ કરોતી ઇતિ ધુંધુકારી. અને ગોકર્ણ એ તો પંડિત થયા, જ્ઞાની થયા. હો ભાઈ, ગોકર્ણો પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખોલ. શું શબ્દ લખ્યો છે? ખલ. ખલનો અર્થ થાય જિંદગીમાં કોઈ દી સુધરે નહીં એવો. નહીતર 60માં 60 હોય ને સુધરી જાય. 60 હોય ને જેટલા એ સત્સંગમાં આવે, ભગવાનની કથામાં આવે, 60માં 60 હોય સુધરી જાય. રામચરિતમાનસમાં લખ્યું, 60 સુધરહી સત સંગતિ પાઈ, સત સુધરહી સત સંગતિ
પાહી સઠમાં સઠ હોય ને એને સત્સંગ મળે, ભગવાનની કથા મળે તો એ સુધરી જાય. પણ અહીંયા સૂતજી મહારાજે છેલ્લામાં છેલ્લો શબ્દ વાપર્યો, ધુંધુકારી મહાખલ. ખલ હોય ને કોઈ દી સુધરે નહીં. એને ગમે એવી કથા આપો, અરે ભગવાનની કથાની ક્યાં વાત કરો, ભગવાન ખુદ સમજાવવા જાય ને તોય ન સમજે. દુર્યોધનને સમજાવવા ભગવાન આવ્યા હતા કે નહોતા આવ્યા? દુર્યોધનને સમજાવવા પ્રભુ ખુદ વિષ્ટિકાર બનીને દ્વારિકા નાથ આવ્યા હતા. છતાંય સુધરો, કારણ કે ખલ હતો. સઠ હોય તો સુધરી જાય, લોભી સુધરી જાય, કામી સુધરી જાય, ક્રોધી સુધરી જાય, લંપટ હોય તો સુધરી જાય, પણ ખલ પુરુષ ન સુધરે. હો, એ સુધરે ક્યારે? મરે ત્યારે. બીજા જન્મમાં કદાચ સુધરે તો, બાકી ત્યાં સુધી ન સુધરે. કોઈ શાસ્ત્ર એની જવાબદારી લેવા તૈયાર નથી. બાકી રામચરિત માનસે સઠને સુધરાવવાની એ તૈયારી બતાવી. સઠ સુધરહી સત સંગતિ પાઈ, સુધરી સત સંગતિ પાહી. સઠમાં સઠ હોય ને સુધરી જાય ભાઈ. પુત્રાદિ સુખહીનમ ચ સંન્યાસ શુષ્કયેહિનામ દેહેસ્તિ માંસ રુધિરા ગમનમ તવ. સૂતજી મહારાજ વર્ણન કરે, બ્રાહ્મણે બહુ મોટો ઉત્સવ મનાવ્યો, પોતાના ઘરે બે બે દીકરા થયા. પણ બ્રાહ્મણને ક્યાં ખબર હતી કે આ સંતાન કોનું છે? ગોકર્ણ મહારાજ તો પંડિત થયા, ધુંધુકારી મહાખલ થયો, પાપી થયો. પુત્રના પગ પારણામાં, અને બાકીનું તમે બોલી જાજો, કારણ કે મારે હજી રોકાવું છે 6 દિવસ. આપણે ત્યાં સુધી જ રાખીએ. પુત્રના પગ પારણા. દીકરાનો જન્મ થાય ને પારણામાં હોય ને ત્યાં બધી ખબર પડી જાય કે આ કેવો થવાનો છે. એ બધું ખબર પડી જાય. હો, એમાં એની માં બધું જાણતી હોય. એ તો યુવાન થાય ને બગડે પછી એના બાપનું નામ ખોટે ખોટું આપે બેનો, બાકી એને ખબર જ હોય કે આ બગડેલો છે. માને બધી ખબર હોય. પણ પિતા ઉપર પછી તો જવાબદારી આવી જાય કે એના બાપે બગાડ્યો, ચાઈગલો કર્યો. ધુંધુકારીને નાનપણથી બધા જાણતા હતા કે આ પાપી થવાનો. નાનો હતો ત્યારથી માંડ્યો ચોરી કરવા, ખરાબ લોકોના સંગમાં રહેવા લાગ્યો. અને ગોકર્ણ ધીરે ધીરે વિદ્યાભ્યાસ કરી અને મહાન પંડિત બન્યા, કારણ કે એ તો સત્સંગનું ફળમાંથી પ્રગટ થયા. અને આ પાપી ધુંધલીની બેનનો દીકરો હતો. ધીરે ધીરે મોટો થયો, બધા બાળકોને ભેગા કરે, મદિરા પાન કરે, જુગાર રમે, કોઈ કોઈને ધક્કા મારી કુવામાં ધકેલે, કોઈની હત્યાઓ કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો. આત્મદેવ પાસે બધી ફરિયાદો આવવા લાગી. આત્મદેવ હવે ત્રાહિમામ થયો અને એકવાર રડવા લાગ્યો ગોકર્ણની પાસે, બેટા આ મારો દીકરો આવો કેમ થયો? અને હવે મહાત્મા ને બ્રાહ્મણ ને હવે ઓલા મહાત્મા યાદ આવ્યા કે તેદી મને કહેતા હતા કે સંતાન નથી તો ભગવાનને ભજી લે, તને તારા ઉપર કૃપા કરી ભગવાને. અને મને આ બહુ મનમાં હતું, આ પુત્ર મેળવીને મેં શું આમાં સારું સુખ ભોગવી લીધું? મને કલંક લગાડે એવો પુત્ર થયો. અને એ વખતે ગોકર્ણજી એને જ્ઞાન આપ્યું છે. 2 જ શ્લોકમાં જ્ઞાન આપ્યું છે, પણ અદ્ભુત છે. પેલા શ્લોકમાં દેહેસ્તિ માંસ રુધિરે ભીમતી ત્યજત્વમ જાયા સુતાદિ સુસદા મમતા વિમુંચ પશ્યાનિ સંજગદિદમ ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ
ગોકર્ણજી પોતાના પિતા આત્મદેવને સમજાવે છે કે પિતાજી હવે તમને શેમાં મોહ છે એ તો કહો. આ દેહમાં મોહ છે. દેહેસ્તિ માંસ રુધિરે વિમતિ ત્યજત્વમ. આ દેહમાં તમને મોહ છે. આ દેહ છે ને ઉપરથી બહુ રૂપાળો લાગે હો, લોકો એમાં જ મોહિત છે. ઉપરથી બહુ સારો સારો લાગે, પણ ક્યારેક ઓપરેશન ચાલતા હોય ને જોઈ આવજો, 3 દી ખાવું નહીં ભાવે. આમાં રુધિર, માંસ, મજ્જા, હાડકા એ સિવાય કાંઈ નથી હો. ઉપરથી બહુ સુંદર છે, એટલે એમાં આપણને મોહ છે કે આ સુંદર ને આ અતિ સુંદર, પણ અંદર કાંઈ નથી. એમાં માંસ, હાડકા, બધા અને મેદ આ સિવાય કાંઈ નથી. એટલે ગોકર્ણજી સમજાવે, પિતાજી આ દેહમાં તમને મોહ છે, આમાં દુર્ગંધ સિવાય કાંઈ ભર્યું નથી. એટલે તો ઉપરથી સ્પ્રે બ્રેન બધું લગાવે છે બધા બ્યુટી પાર્લરોમાં, એટલે તો જવું પડે છે. આમાંથી જો સુગંધ આવતી હોય તો આપણે શું કામ પાવડર ને પફ ને ફલાણું લગાડીએ છીએ? એનો અર્થ જ એ છે કે આમાં કાંઈ નથી. એટલે પિતાજી એનો મોહ છોડી દ્યો. દેહેસ્તિ માંસ રુધિરે વિમતિ ત્યજત્વમ. એનો ત્યાગ કરો એ મોહનો. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ. હે પિતાજી, પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ. આ જે કાંઈ દેખાય છે ને એ બધું એક ક્ષણમાં ભાંગીને ભૂકો થાય એવું છે. કેવું છે? આ બધું બહુ મજબૂત લાગે છે ને. 9નો ભૂકંપ આવે તો શું થાય? 2001માં આવ્યો તો ખબર છે ને, અહીંયા તો ઓછી અસર હતી. પરસેવા તો અમારા છોડી દીધા હતા ત્યાં જુનાગઢ, અને એના કરતા વધારે કચ્છમાં ભાંગીને ભૂકો કરી નાખ્યું બધું, કેટલાય કિલોમીટરો સુધી એક ઝટકાય. બસ આ જગત એવું જ બનેલું છે. આ ભાંગીને કેદી ભૂકો થાય એનું કાંઈ નક્કી નથી. ભાંગીને ભૂકો થાય એ પહેલા તમે હરીને ભજી લ્યો. મહાત્માનું કહેવાનો મતલબ આટલો છે. અહીંયા આત્મદેવને પોતાનો દીકરો જ્ઞાન આપે છે. જુઓ, દીકરો જ્ઞાન આપી શકે કે નહીં બાપને? આપણે તો એવું જ નક્કી કરી રાખ્યું છે કે બાપ હોય એ જ દીકરાને જ્ઞાન આપે. દીકરો થોડો બાપ સામે બોલે. આવું નથી હો ભાઈ. મોટું કોણ? જેની ઉંમર છે એ મોટો એવું નથી. એ તો આપણા લૌકિક વ્યવહારમાં, શાસ્ત્રની દ્રષ્ટિએ જેનામાં જ્ઞાન વધારે છે ને એ મોટો છે. એ 10 વર્ષનો હોય તો આપણે પગે લાગવું પડે, કારણ કે પરમ જ્ઞાની છે. એટલે ઉંમર છે એનાથી મોટા નાના નથી ગણતરી થતી. જેનામાં જ્ઞાન વધારે છે ને એ મોટો છે. એટલે દીકરામાં જ્ઞાન હોય તો એ એના બાપને આપી શકે, એ શાસ્ત્ર વિરુદ્ધ નથી. જો અહીંયા ગોકર્ણજી પોતાના પિતાને જ્ઞાન આપે છે. બીજા શ્લોકમાં કહે છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવ્યમ ચ સાધુ પુરુષાત જહિ કામ તૃષ્ણા અન્યસ્ય ગો સગુણ ચિંતનમાં સુમુક્તવા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, આ બધી ભાંગજળને મૂકી દો. તમે વાનપ્રસ્થી બનો હવે, અને ધર્મમ ભજસ્વ. ધર્મને ભજી લ્યો. ધર્મના અનુસરણમાં રહી અને ભગવાનની ભક્તિ કરી લ્યો, તો આ દેહનું કલ્યાણ થશે. ઘરમાં જ રહ્યા ને તો નરકને પ્રાપ્ત કરશો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન. ત્યજ લોક ધર્મ. હવે લૌકિક ધર્મનો ત્યાગ કરી દો. જો આપણને કહે છે, હો મહાત્મા, આ ખાલી બ્રાહ્મણ તો રૂપક છે, કથા આપણી છે. આત્મદેવ એટલે આત્મા, અને ગોકર્ણ એટલે જ્ઞાન. એ જ્ઞાન આપણને, આત્માને જ્ઞાન આપે છે કે હવે સુધરી જાઓ. જાનમાં બહુ ગયા અને બરફી ખૂબ ખાધી
હવે થાય તો હરિનું ભજન કરી લ્યો. હવે જાનમાં જવાના ઓરતા મૂકી દ્યો. 80 વર્ષે જાનમાં ન જવાય. પછી હવે જે છોકરાઓને કહેવાય કે બેટા હવે તું જાઓ, અમે બહુ જાનમાં ગયા. સાચી વાત છે કે ખોટી છે?